ના કરવું એમની પોતાની મરજીની વાત છે, બરાબર? તો લોકો સારા છે, એમને ઇલમ જ્ઞાનની ખબર નથી. તો મૌલાએ સૌથી પહેલા કીધું કે દરેક જમાતની ફરજ છે. તો આપણે બી જમાતના અંદર આવી ગયા કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. તો મોટો કોણ છે? મુર્શિદના ફરમાનને જેઓ માન આપે છે તેઓ મોટા છે. જેઓ મૌલાના ફરમાન મુબારકની અદબ કરે છે, પ્યાર મોહબ્બતથી સાંભળે છે, કાનોથી સાંભળીને જબાનથી કબૂલ કરે છે, એને અમલમાં લાવે છે, આ મોટા છે. તો નાના કોણ કે જે લોકો મૌલાના ફરમાનની અદબ નથી કરતા, એને માન નથી આપતા, વિરોધ કરે છે, અમલ નથી કરતા, એ નાના છે. પણ સ્ટાર્ટિંગના અંદર આપણે ના ઓળખતા હોઈએ તો દરેકને યાદી આપીએ. બોલાવી દઉં, દરેક જમાતને ફરજ છે કે દરેક નાના મોટાને ફરમાન મુબારકની યાદી આપો. તો જયારે આપણે યાદી આપીશું ને તો એમાંથી 100 જણામાંથી 5-10 જણા વધશે, એમને સારું લાગે છે. તો એમના માટે બોલાઈ ગયું કે જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તો એઓના માટે વધારે મહેનત લો. અને આ સમજ્યા છતાં આપણે નથી કરતા તો મૌલાએ ફરમાવ્યું કે તમે હકની વાત જાણતા હશો. તો હક શું છે? અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. તો મૌલાના ફરમાન હક છે. હવે આ તમે જાણો છો તેમ છતાં નથી અમલ કરતા. તો મૌલા કીધું તમે હકની વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. પહેલા તો બીજો કોણ છે? એક શરીર અને બીજો આત્મા. આપણો શું છે? અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. અને ફેમિલી, કુટુંબ, પરિવાર, જમાતને બી પહોંચાડવાના છે, બરાબર? હવે જરા આ કાર્ય કર્યા છતાં પણ અગર કોઈ અમલમાં નથી લાવતું અને મને વચને કર્મે આપણે એમની સાથે એડજસ્ટ નથી થતા, બરાબર, કમ્ફર્ટેબલ નથી હોતા. તો દાખલા તરીકે આપણા ફેમિલીના અંદર મેમ્બરો હોય તો ખુદાએ જે કાયનાત બનાવી છે તો એનિમલ્સ બનાવ્યા છે તો કોઈ એક એનિમલ્સ નથી, રાઈટ? હજારો જાતના એનિમલ્સ છે, હજારો જાતના બર્ડ છે, હજારો જાતના દરખ છે, પેડ પૌધાઓ છે, વેજીટેબલ્સ છે, રાઈટ? તો ઇન્સાનના અંદર બી કોઈ કાળો, કોઈ ગોરો, કોઈ ઘઉંવર્ણો, કોઈ પારિશના અંદર પીળા કલરના લોકો છે, ઉઠતો જાડો પતળો છે, રાઈટ? એ રીતે લોકોના વિચારો બી અલગ અલગ છે, લોકોની હોબી અલગ છે, લોકોની જીવન જીવવાની સ્ટાઇલ અલગ છે, રાઈટ? તો આપણે કોઈ બી ચીજ ફોર્સફુલી અપ્લાય નથી કરી શકતા. આપણે એમને યાદી આપી શકીએ છીએ, રાઈટ? તો શું હોય છે કે ઘણી ચીજો આપણે જીવનના અંદર આપણે એને એવોઇડ નથી કરી શકતા. દાખલા તરીકે એક ફેમિલીના અંદર 5 મેમ્બર હોય, દરેકની વિચારસરણી અલગ અલગ હોય. તો આપણે એક જ ઘરમાં રહીએ છીએ તો રાત દિવસ એકબીજા સાથે રહેવાનું છે. તો કોઈ અગર આપણી રૂહાની વિચાર સાથે સહમત નતું થતું તો પછી એને વારંવાર આપણે ના કહીએ, રાઈટ? એના અંદર જે સારા ગુણો છે એને આપણે વખાણ કરીએ, એને ઉપર લાવીએ. જે ચીજો એમને નથી ગમતી તો એ આપણે 1-2 વાર 3 વાર કોશિશ કરીને પછી રહેવા દઈએ, બરાબર? કારણ કે એમની સાથે આપણે ઓલવેઝ રહેવાનું છે. સમજો કે બહાર આપણા કુટુંબ, પરિવાર, જમાતના અંદર એવા મેમ્બરો છે કે જે લોકો ને આવું ફરમાન મુબારકની યાદી આપવા છતાં પણ એ લોકો એનો વિરોધ કરે કે આપણે એની સાથે કમ્ફર્ટેબલ ના હોય તો એમની સાથે આપણે મને વચને કર્મે આપણે વ્યવહાર ઓછા કરી શકીએ છીએ, રાઈટ? તો એવા લોકોથી આપણે ડિફરન્સ રાખીએ થોડું. જો કલામે મુબીન ભાગ પહેલાના અંદર મૌલાએ 3 વખત દાખલો આપ્યો હઝરત ઈસા પૈગંબરનો કે નાદાન પાસેથી હઝરત ઈસા પૈગંબર નાસી ગયા હતા. તો તેવા નાદાન લોકો સાથે તમે દોસ્તી કરો તો શું ફાયદો? તો ફરમાન ન સાંભળે તે નાદાન છે અને ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે અને નાદાન દિનનો દુશ્મન છે. આપણને ગળા સુધરી ખાતરી થઈ જાય કે આમના પાસે જવાથી, એમની સાથે વાતચીત કરવાથી આપણને બી નુકસાન છે અને એની બી નુકસાન છે. કારણ કે એને નુકસાન શું છે કે એને પછી એની દુશ્મનીના અંદર વધારો થાય, એ બી આપણે નથી ઈચ્છતા, બરાબર? તો અક્કલ હોશિયારીથી એવા લોકોથી દૂર રહેવાનો ફાયદો છે. પણ જે લોકો સાથે રોજ મળવું જ પડે છે, એમની સાથે કામ કરવું પડે છે, ઘરે કે જોબ પર કે બિઝનેસમાં, તો ત્યાં આપણે સબર કરવી પડશે, રાઈટ? ત્યાં સબૂરી કરો. તો જયારે આપણે કોઈ બી ચીજ માટે વારંવાર કોશિશ કરીએ છીએ અને એનો ઈલાજ ઉકેલ નથી આવતો તો પછી સબર કરો. તો સબર જ ઈલાજ છે. બરાબર? Thank you so much. Thank you. શુક્રમ તમારે બીજું કઈ પૂછવું છે? Yeah, bas. Thank you. Yeah. થેન્ક યુ. બોલાય, થેન્ક યુ પૂછવા માટે. બીજું કોઈ ભાઈ બહેન છે જે વાત કરવા માંગતો હોય તો 2 વાર ફોન પર સ્ટાર દબાવીને પોતાનો ફોન અનમ્યુટ કરી શકે છે. જલાલુભાઈ, નસરીનબેન, કોઈ છે વાત કરવા માટે?
ઇન્દ્રાબેન જલાલુભાઈ છે ભાઈ છે નસરીનબેન જલાલુભાઈ સાંભળે છે એમને વાત હા મોલાની હા બોલો હ્યુસ્ટનથી શું નામ છે ભાઈ શમશુ હ્યુસ્ટનથી. હા શમશુદ્દીનભાઈ હા બોલો તો આમાં નફ્સ અને ભૂલી ગયો પાછો. બરાબર 3 દિવસ નફ્સ અને અક્કલ ઉપર રોશની આવે. નફ્સ અને અક્કલ હા બરાબર એની ઉપર કઈ રોશની તમે નાખો. તમે આપણી આઈ લવ બિઝનેસમાં નિયમિત આવો છો તમે સાંભળો છો ટ્રાય કરું છું રેકોર્ડિંગ કરું. શમશુદ્દીનભાઈ તમે હાર્વેસ્ટ ગ્રીન વાળા શમશુદ્દીનભાઈ બોલો છો હા હા ઓકે હૈદરાબાદ વાળા રાઈટ હા હા ઓકે થેન્ક યુ લાઈન પર આવવા માટે રેકોર્ડિંગ સાંભળું છું રોજ પણ એકદમ જોઈન ક્યારેક થાય છે ક્યારેક ટાઈમ નીકળી જાય છે. બરાબર તો અગર તમે નફ્સ અને અક્કલને બે અલગ કરો છો તો પછી ત્યાં નફ્સ અને અક્કલ શું છે કે મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનના અંદર બે દીવા છે તો એક નૂરનો દીવો છે હા શમશુદ્દીનભાઈ થોડી અવાજ આવે છે મારો હા આવે છે તો અગર આપણે નફ્સ અને અક્કલને બે અલગ કરતા હોઈએ તો પછી નફસ જે મોડે તમારા માટે શેતાન છે રાઈટ તમને ગુનાના કામ કરવા લલચાવે છે અને અક્કલ છે ડિફરન્સ કેમ ખબર પડે આપણને? હા એ જ વાત કરી રહ્યો છું છે કે અક્કલ છે કેમ કે એ છેતરે છે આપણને. હા બરાબર છેતરે છે પણ અક્કલ બી ક્યારેક છેતરી દે છે કેમ કે સારું સુજાવે છે પણ ભટકાવી દે છે પાછી. બરાબર શરીયતીમાં લઈ જાય છે પાછું. તો જો આપણે નફસ ને અક્કલ ને બે અલગ કરતા હોય તો પેલા શું છે કે જે ઇન્સાનના અંદર બે દીવા છે જ્યાર સુધી આપણી હાલત ઇન્સાનની છે ઇન્સાનમાંથી જે ફરિશ્તા બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે અને ફિરસ્તા અંદર બી જે પુરુષની હાલત છે જે પાક છે એક દરજ્જો એવો છે કે ત્યાંથી પછી નીચે નથી આવતો અને આઝાદીની વાત છે ત્યાં સુધી આપણા રોગની હાલત નથી બનતી ત્યાર સુધી ઇન્સાનના અંદર બે ટોળા છે મોલાએ ફરમાવ્યું. એક આતશનો જે શેતાનનો દીવો છે જે આતશનો વરસાદ વરસાવે છે અને બીજો નૂરનો દીવો છે. હવે બંનેને જે દીવાને તમે ઉપર લાવશો તેવા થશો. તો નૂરનો દીવો છે હિદાયતી નૂર છે જે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ. અને બીજું નફસ શેતાન છે એ નાફરમાનીના ગુનાના કામ કરવા લલચાવે છે. બરાબર તો આપણે 24 કલાક ગુજારીએ છીએ મને વચને કર્મે એક તો આપણે કર્મ કરીને કરીએ છીએ આપણા બોડીના એક્શનથી કામ જે અમલ કરીએ છીએ. બરાબર વચન એટલે આપણે જબાનથી બોલીએ છીએ અને મને એટલે કે ના જબાનથી બોલીએ છીએ ના બોડીથી એક્શન કરીએ છીએ પણ આપણા મગજના અંદર કઈ ચાલી રહ્યું છે રાઈટ. તો આ 3 ચીજો છે. હવે 3 ચીજો એના સાથે આપણે કનેક્ટેડ રહીએ અને ફરમાન આપણે ઇલમ જ્ઞાન બરાબર પડ્યા હોઈએ તો દાખલા તરીકે માણસ જબાનથી કઈ બોલતો નથી કોઈ ચીજ અમલ બી નથી કરતો બોડીથી એક્શનથી પણ એના મગજના અંદર સમજો કે બદનજરના ખ્યાલ આવે છે અથવા પારકી હસદ કે પરાયો માલ ખાઈ જવાના ખ્યાલ આવે છે તો એને એ ચીજો ઇલમના અંદર તપાસવી જોઈએ કે મારો જે ધણી છે મારો માલિક છે જે નૂરના દરિયાનો માલિક છે ઇલ્મનો દરિયો છે મૌલા મુર્તઝા શાહ કરીમ એમનું આ સંદર્ભના અંદર શું કેવું છે તો આપણે ખબર પડશે કે આ બધા ગુનાના કામ છે. બદનજર પરાયો માલ ખાઈ જવો હસદ કરવી નિંદા કરવી તો આપણને ખબર પડશે કે આ મન નફસ શેતાન આતશનો વરસાદ વરસાવી રહ્યો છે. અગર આપણું દિલ એમ કે બદનજર ના કરવી જોઈએ પરાયો માલ પરાઈ ઓરતની તમા ના કરવી જોઈએ નિંદા હસદ ના કરવી જોઈએ તો એ પાક ખ્યાલ છે તો એ નૂરનો દીવો છે. પછી વચનના અંદર છે કે જબાનના અંદર મોલાએ ફરમાવ્યું કે મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દો ના નીકળવા જોઈએ. મોમનનું મોઢું બગીચા મિસાલ છે તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. મોમન છે કે અર્થ વગરની નકામી બડબડ કરતો નથી
દીન અને દુનિયામાં અને આપણી જે જેટલી જવાબદારી વાળી દુનિયા છે એમાં ફાયદો હોય તો જ મોઢું ખોલે છે. તો આપણે આપણી જબાનનું બી આપણે એનાલિસિસ કરીએ કે હું આજે બોલી રહ્યો છું અને આખા દિવસ દરમિયાન બોલ્યો તો એ ફરમાનના અંદર છે. શું મેં કોઈના પર લાનત કરી કે મારા મોઢામાંથી ગાળ અપશબ્દો નીકળ્યા? જ્યાં મારું મોઢું બગીચા મિસાલ છે કે મૌલાની તારીફ નીકળે છે, સારી વાતો નીકળે છે, મૌલાનું જિકર કરું છું, ફરમાન મુબારક બોલું છું, લોકોને સારી નસીહત કરું છું, તો એ આપણે ફરમાનથી તોલ કરીએ તો આપણને ખબર પડશે કે આ મન નફસ છે કે ખુદાની અક્કલ છે. બરાબર. અને કરમ આપણે આપણા બોડીના એક્શનથી આપણી ઇન્દ્રિયો પાક રાખી, આપણે આંખોથી બદનજર કરી કે કાનથી નિંદા સાંભળી કે નાક જે શ્વાસ લે છે તો એમાં કેટલા દમ 21,600 દમ जिनमें घटता है 8 पौर में वंजारा तू क्या कमाता है. તો આપણા એટલા કેટલા શ્વાસ મૌલાની રાહમાં ગયા, ઇલમ કે ઇબાદત મૌલાની મોહબ્બતમાં ગયા. જબાનથી કોઈને લાનત ખરાબ શબ્દો બોલ્યા, આપણી ઇન્દ્રિયોને પાક રાખી. તો એ રીતે આપણે મન વચન કર્મથી આપણે દરેક ચીજો ફરમાનથી કનેક્ટેડ જોઈએ તો આપણને ખબર પડે છે કે આ મન નફસ છે, શેતાનનો વરસાદ છે, આતશનો કે નૂરનો વરસાદ છે. બરાબર. તો એ રીતે ખબર પડે છે. સમજ્યા તમે? ક્યારેક ઇલમ સાંભળવાનું મન થાય છે, ક્યારેક ખાલી યાલી કરવાનું થાય છે. દિલ થાય છે કે આખો દિવસ ખાલી યાલી કરે. ક્યારેક એમ થાય છે કે ચલો ઇલમ સાંભળીએ. બરાબર. એમાં મન કઈ તરફ જવું જોઈએ? ઓકે. હવે જુઓ, કરીમ આદરી ઇમામનું ફરમાન મુબારક છે કે આપણી મધ્યબની પ્રેક્ટિસના અંદર શું છે તો મૌલાએ 3 ચીજો બતાવી. એક તસ્બીહ છે, બીજું મૌલાએ ફરમાવ્યું બેતુલ ખાનની બંદગી છે, અને ત્રીજું મૌલાએ ફરમાવ્યું ગિનાન કસીદા છે, એટલે કે ઇલમ મુબારક છે. ફરમાન તો મૌલા ફરમાવી રહ્યા છે. તો 3 પ્રેક્ટિસો બતાવી. તસ્બીહ છે તો તસ્બીહ માટે મૌલાએ કીધું તમને ક્યારે બી સમય મળે 1 સેકન્ડ 1 મિનિટ તો તમે તસ્બીહ લો. યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામોના નામનું જિકર કરો. બીજું બેતુલ ખાનની બંદગી બી છે, આપણને મૌલાએ જાપ આપ્યો છે, બોલ આપ્યો છે, રાઈટ. અને ઇલમ જ્ઞાન છે. હવે તમે 3 પ્રેક્ટિસો તમે અલગ અલગ કરશો ને તો તમને અનુભવ થશે કે મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો એ આસાન મઝહબ શું છે તો મૌલાએ ફરમાવ્યું ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો એ સદરીન સાહેબે બી બહુ પ્રેક્ટિસ કરી અને એમનું મન ભટકતું હતું. તો શું એમનો ઈલાજ કર્યો કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. કે આ મન જે ભટકે છે ને તો એ તો જિકર કરતા હતા, તસ્બીહ કરતા હતા અને મૌલાના પાક નામનું જિકર કરતા હતા, તેમ છતાં મન ભટકતું હતું. તો એનો ઈલાજ શું છે કે જ્ઞાનને બાંધ્યું મન રહે. ઇલમ જ્ઞાનથી જ મન બંધાય છે. તો સૌથી આલા દરજ્જો છે ને એ મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા. એને બધા કરતા ઉપર રાખ્યો. તો તમે 3 પ્રેક્ટિસો અલગ અલગ કરી જુઓ, તમને લાગશે કે ઇલમ પર વધારે ધ્યાન લાગે છે. એનો મતલબ હું અરજી જેમ નથી કહેતો કે તમે બેતુલ ખાનના મેમ્બર હો તો તમે 4 થી 5 ઇબાદત ના કરો. એ કરવાની જ છે. 4 થી 5 તો જાપ ચાલુ છે, પણ દિવસ દરમિયાન ક્યારેક એમ થાય છે કે આપણે ધંધા પાણીમાં હોય અને આપણે કસ્ટમર નો વેટ કરતા હોય કે કઈ બીજું કામ કરતા હોય તો આપણે સલવાત પડી લઈએ, ક્યારેક યાલી બોલી દે. પણ એમાં છે ને કેમ એ સેલ્ફિશ નેચર આવે છે એમાં વચમાં. કેમ કે કેમ એક્સપ્લેન કરું તમને કે હા બોલો તમે બોલો. તમારે તમે અત્યારે બોલી શકતા હોય તો બોલો. ક્યારેક કાર્ડ હોય કે આપણને ખબર છે કે કાળિયા ક્યારેક ઉપાડી દે છે ચીજું. બરાબર ને. ત્યારે આપણે આપણી સલવાત બોલતા હોઈએ, આપણે યાદ કરતા હોઈએ, પણ એમાં એમ મને એમ કે છે કે ભાઈ તો આ કાર્યો ચોરી ન કરે એટલા માટે સલવાત પડે કે મને મારા પ્યારમાં ઇન્ટરેસ્ટ કે શું છે, તો તારું હેતુ શું છે કે એમ કન્ફ્યુઝન છે પછી એમાં. કેમ કે તો પડે પણ આ શા માટે તું બરાબર આ ચોરી ના થાય એમાંથી કરે કે તું મોલાની પ્યારમાં કરે કે શું છે તારામાં, એ કન્ફ્યુઝન છે. માશાઅલ્લાહ. તો શમશેરભાઈ બહુ બ્યુટીફુલ વાત કરી તમે. તો આ સ્ટેજ પર જેને પોતાના નૂરમાં એક થવું છે અને મતલબની પ્રેક્ટિસ નિખાલસ પ્રમાણિકતાથી કરે છે ઓનેસ્ટલી, તો કોઈ ને કોઈ દિવસ એ આ જગ્યા પર આવીને ઉભો રહે છે.
એ પોતાની પ્રેક્ટિસ પૂછે છે કે હું આ પ્રેક્ટિસ શા માટે કરી રહ્યો છું, મારી દુનિયાના ફાયદા માટે કરી રહ્યો છું કે ફક્ત મૌલાની મોક્ષ મેળવવા માટે કરી રહ્યો છું. એ જ વખતે મને છે ને હું જ્યારે સલાહ પડતો હું એ જ વખતે પછી ફિલિંગ આવે છે કે તું વળી પાછો દુનિયાને જોવે છે કે પછી તારો ખ્યાલ મોલા પાસે છે, ઇશ્કમાં કરે છે કે આમ સેલ્ફિશનેસ નેચર માટે કરે છે. તો એમ ક્યારેક ક્યારેક કન્ફ્યુઝન થાય છે. બરાબર. એનું તો હા બોલો બોલો. એમાં કઈ વાંધો નથી. હા, જો તમે ધ્યાનથી સાંભળો. દુનિયાવી વાતમાં કોઈ દુનિયા સાથે ચાલે છે ને. હા, બરાબર છે, ચોક્કસ. હું તો ટ્રાય કરું, તમે ધ્યાનથી યાદ કરતા રહો, પણ વચમાં આવે આમ બી ફિલિંગ આવે છે વચમાં. બરાબર. તો જો પહેલા તો મેં તમને 3 પ્રેક્ટિસ બતાવી. તો 2 ટાઈમ જમાખણી જઈને દુઆ ઇબાદત બંદગી કરવાની છે, 4 થી 5 ની બંદગી કરવાની છે, અને બીજા સમયે 23 કલાક છે આપણે મને વચને કર્મે આપણને પાક રાખવાનું છે, અને આપણે યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસબીહ પઢી શકીએ છીએ, આપણે ફરમાન મુબારકને વાંચી શકીએ છીએ, યાદ કરી શકીએ છીએ, મનન ચિંતન કરી શકીએ છીએ. રાઈટ? બરાબર. તો હવે તમે કીધું કે કોઈક વખત મારું દિલ એમ કહે છે કે હું યાદી કરું, કોઈ વખત એમ થાય છે કે ફરમાનનું મને ચિંતન કરું. તો કાંઈ વાંધો નહીં. જો આ 3 પ્રેક્ટિસ છે. એક તો મૌલાનું પાક નામ છે એનું જિકર કરવું, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસબીહ પઢવી, અને ફરમાન મુબારકના ખ્યાલમાં રહેવું. બરાબર. એ 3 ના અંદર મૌલાએ ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર ફરે આલા. તો બેતુલ ખાનની બંદગીના અને 2 ટાઈમ જમાતખાનાના વખત સિવાય તમે કોશિશ કરો કે તમે ઇલમ પર વધારે ખ્યાલ રાખો. કારણ કે ઇલમ છે ને એ તાત્કાલિક તમને સમજ આપે છે સારા નરસાની. બરાબર. એ દોરવણી આપે છે, હિદાયતી નૂર છે. તમને એના અંદર ઇલમની પ્રેક્ટિસ કરવા પછી તમને એમ લાગે કે હવે મને થોડું આમાં મજા નથી આવતી, તો કાંઈ વાંધો નહીં, તમે તસબીહ પઢી શકો છો. એના અંદર તમે કાંઈ ખોટું નથી કરી રહ્યા. થાકી જાય ને. હવે 2 કલાક સાંભળ્યા, 23 કલાક છે, 2 કલાક સાંભળ્યા, 3 કલાક સાંભળ્યા, પછી સાંભળીને થાકી ગયા. હવે શું કરવું? તો પછી આપણે યાદી કરીએ ક્યારે કે સલવાત કરીએ. આપણે ડ્રાઈવ કરે છે તો ક્યારેક સલવાત પડી ગઈ. બરાબર. તો હું એનો જવાબ આપી રહ્યો છું તમને. તો જો તમને એમ લાગે કે હું ઇલમ કન્ટિન્યુ ઇલમની પ્રેક્ટિસ કરી, ઇલમ સાંભળ્યું, એના પર વિચાર કર્યો, હું થાકી ગયો 2-3 કલાક, હવે મને એના અંદર મજા નથી આવી રહી, તો કાંઈ વાંધો નહીં, તમે યા અલી યા મોહમ્મદ બ્રેન થાકી જાય છે ને. હા, એ છે ને, એટલે બ્રેન થાકી જાય છે, એ છે ને. હવે આપણે એના અંદર એક રસ નથી આવી રહ્યો. જો ઘણી વસ્તુ થાય છે કે આપણે રોટલી 1 ખાધી, 2 ખાધી, હવે પહેલી રોટલી ખાધી છે ને, બીજી રોટલીમાં એટલી લીધું નથી આવતી, ત્રીજી રોટલીમાં એના કરતા ઓછી આવે છે. રાઈટ? તો ચોથી રોટલી માટે પેટના પર જગ્યા નથી, પણ ચાવલ ખાવા માટે જગ્યા છે. રાઈટ? એક આપણને તમારી વાત સમજુ છું કે થોડું થાકી જાય મગજ, તો આપણને મતલબની કોઈ બીજી ચીજ કરવાનું દિલ થાય છે. તો કાંઈ વાંધો નહીં, એના અંદર તમે કોઈ ગિલ્ટી ફીલ ના કરો. તમે યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસબીહ પઢો, સલવાતની તસબીહ પઢો, બેતુલ ખાનનો બોલ યાદ કરો, તમે કરી શકો છો. પણ જુઓ, અગર તમે એ ચીજને બરાબર સમજી લીધી છે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, અને ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં, અને ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અગર એ ચીજ તમે દ્રઢપણે સમજી લીધી છે, તો હવે એને અમલમાં લાવે આપણે મહેનત કરીએ છીએ, થાકી જઈએ છીએ તો બી એને મૂકતા નથી. તો એના માટે પીર મોહમ્મદ સાહેબે શું ફરમાવ્યું? એમણે આ ઇલમની પ્રેક્ટિસ કરી તો હમદિલ ખાલક એના અંદર ફરમાવ્યું કે જ્ઞાન ધ્યાનમાં હે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો ઇલમના અંદર મારું ધ્યાન લાગ્યું અને સર્વે શુદ્ધ પાઈ. શુદ્ધ એટલે સમજ, મને બધી સમજ મળી એમાંથી. પણ એના અંદર તે સમજ સાહેબ ને બી એ થયું જે તમને અત્યારે થઈ રહ્યું છે કે મિલે તો રોજી નહીં તો રોજા, ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબ જી સુધરના. તો અહીંયા ઇલમ જ્ઞાનના ધ્યાનની વાત છે. તો કોઈ વખત રોજી મળે છે, કોઈ વખત રોજું થઈ જાય છે. તો રોજાના અંદર બધું આવે છે કે અંદર સમજ નથી આવી રહી, એક મીઠાશ નથી આવી રહી, મજા નથી આવી રહી, થોડું દિમાગ થોડું થાકી જાય છે એવું લાગે છે. પણ કીધું કે ચાલુ રાખો, કોઈ વાર રોજી મળે છે, કોઈ વાર રોજ થઈ જાય છે, પણ ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબ જી સુધરના. તો એક દિવસ એ ચીજ રોશન થશે. શું રોશન થશે? કે એ મૌલા જે છે એ આપણા ઘટના અંદર બિરાજમાન છે, અને કીધું કે મન મેરા મુસલ્લા, અલ્લાહ મેરા કાજી, કાયા હમારી મસીતા, અંદર બેઠ મેં નમાઝ ગુજારું. કે આ ઇબાદત કરવા વાળો હું પોતે છું ને એ જ હું મારા અંદર બેઠેલો છું. તો મૂળક ક્યાં
જાણે કાયા તમારી, તો મૂર્ખાઓને આ ઇબાદતની ખબર નથી પડતી. તો શું છે, તમે કોશિશ કરો એમ સમજીને કે મર્તબા ઇલ્મ કેરા સબ ઉન્નર પર હે આલા, કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નૂરાની, જો પહેલે ગુના સ્યાહી से रंगा, भाई सब दर्द की दारू लिखी पर दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो नित पढ़ो, जो तुम दिल वसे रब का ने, इल्म इजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध, तो રેન દિન મિલો જાય ઇલમ ઇજલસ में, તો ભેદ મુર્શિદ બતલાવે. આવા ફરમાન કલામ તમે યાદ રાખીને ઇલમની પ્રેક્ટિસ કરો. કોઈ વાર કોશિશ કરો કે થાકી જાય ને તો બી એને મૂકો નહીં. તો શું છે, ધીરે 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 આ રોજની પ્રેક્ટિસ છે, બરાબર. પણ બહુ પોતા પર મગજ પર જોર ના આપો. તમને એવું લાગે કે બહુ થાકી ગયું છે તો કઈ વાંધો નહીં, તમે બેતુલ ખાનનો બોલ યાદ કરો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પઢો, સલવાત પઢો, બરાબર. અચ્છા, બીજી વાત એ છે કે તમે સ્ટોર પર છો, તમે સલવાત પડી રહ્યા છો, કોઈ બ્લેક કસ્ટમર આવ્યો તો એવરેજલી આપણે બ્લેક કસ્ટમરોની આદત હોય છે ચોરીઓ કરવાની વધારે, અને આપણે સ્ટોર પર આપણું પોતાનો સ્ટોર હોય યા પાર્ટનરશિપમાં સ્ટોર હોય અથવા આપણે જોબ કરતા હોય, આપણી એક જવાબદારી છે કે સ્ટોરની હિફાજત કરવી, સ્ટોરના માલની હિફાજત કરવી, રાઈટ. તો એના અંદર આપણે ખોટું નથી કરી રહ્યા, આપણે મહેનત ઈમાનદારીથી. ના, મારું એમ તો મને એમ નથી કે ભાઈ આ ચોરી કરવામાં જ આવ્યો છે, કેમ કે હું તો એને સમજુ છું કે એવી એક મુરીદ છે, ખુદાને એને બી ક્રિએશનમાં એવી ક્રિએશન છે, એવી પાર્ટ ઓફ ક્રિએશન છે, તો એને બરાબર થાય તો એ ચોર નથી માનતો. હું એને ન્યુટ્રલ રાખું છું કે ભાઈ આ ન્યુટ્રલ પર્સન છે, આવ્યો છે, પણ મારો બ્રેન પાછળથી આમ છે. ના જુઓ, બરાબર છે શમશુભાઈ, હું તમારી વાત સમજુ છું. જુઓ, આપણે જે કન્ટ્રીમાં રહીએ છીએ અને જે સ્ટેટના અંદર, જે સિટીના અંદર અને જે નેબરહુડમાં રહીએ છીએ, તો ખુદાએ આપણને અક્કલ આપી છે, રાઈટ. તો આખી કાયનાત બધી એક જેવી નથી. જુઓ, ઘણા દેશો બહુ સેફ છે, ક્રાઇમ બહુ ઓછો છે. ઘણા દેશોના અંદર, ઘણી સિટીના અંદર, ઘણા નેબરહુડના અંદર બહુ ક્રાઇમ છે. નહીં, પણ આપણને એલર્ટ રહેવું જરૂરી છે ને. કોણ કેવો છે આપણને ખબર નથી. હેલો, સંશોધનભાઈ, અવાજ આવે છે? હા, સોરી. તો હું એ તમને સમજાવી રહ્યો છું. તો જુઓ, તમે તમારી પોતાની, તમારા સ્ટોરના સામાનની હિફાજત કરો છો, એના અંદર કઈ ખોટું નથી. તો તમે કસ્ટમર અંદર આવે છે, એને તમે પહેલેથી કદાચ ઓળખતા હોય, તમે એને જોયો હોય, એને આગળ ચોરીઓ કરી હોય, તો તમે એના માટે કુદરતી તમે વધારે એલર્ટ રહેશો, કારણ કે તમે એને એકવાર ચોરી કરતા પકડેલો છે. બીજો કોઈ કસ્ટમર છે, એને તમે રોજ આવે છે, કદી ચોરી નથી કરતો, સામાન લઈને આવે છે, રિંગ કરાવે છે, પૈસા આપીને જતો રહે છે, રાઈટ. તો તમે એના માટે નોર્મલ છો, અને આ રીતે નોર્મલ એબનોર્મલ રહે છે, એના અંદર કઈ ખોટું નથી, બરાબર. હવે વાત શું છે કે એ દરમિયાન તમે મઝહબની પ્રેક્ટિસ કરી રહ્યા છો, ઇલમ જ્ઞાન કે તસ્બીહ કે બેતુલ ખાનનો બોલ, અને તમારું દિલ એમ કે છે કે હું આની પ્રેક્ટિસ મૌલાની મોહબ્બત મેળવવા માટે કરી રહ્યો છું કે મારી દુનિયાના અંદર ફાયદો થાય છે એના માટે કરી રહ્યો છું, રાઈટ. તો એ સમયે શું બાબત આવે છે કે જુઓ, અમુક ચીજો આપણે જમાતખાનાના અંદર બી દુઆઓ મુખી સાહેબ આપે છે, મૌલા કુફ્તી બી આપે છે, આપણે ફરમાન મુબારકના અંદર બી દુઆઓ છે જે નિર્દોષ અને ઇનોસેન્ટ છે, કે ધંધો રોજગાર કમાણીમાં બરકત, આપણા માલના અંદર બરકત, તંદુરસ્તીના અંદર બરકત. તો આ બધી દુનિયાની બાબતો છે, પણ એ જીવન જરૂરિયાત માટે જરૂરી છે. તંદુરસ્તી, રોજી કમાઈ કરવી, પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવું. તો આપણે મૌલા પાસે મદદ માંગીએ છીએ કે મુસીબતના સમયે મદદ માંગો આપણા ધણી નૂર મૌલાના શાહ કરીમ હુસૈનની હાજરીમાં આમની. તો આપણે ઓલરેડી મૌલાની મદદ માંગેલી છે, અને 24 કલાકના અંદર દુનિયાના અંદર કોઈ એવા સંજોગોમાં આપણે આવી જઈએ ડ્રાઈવ કરતા કે સ્ટોરનું સંચાલન કરતા, તો આપણે મૌલા પાસે મદદ માંગી શકીએ છીએ આપણા પોતાની અને આપણા પોતાની જાન માલની હિફાજત માટે. એના અંદર કઈ ખોટું નથી. પણ આપણી પ્રેક્ટિસનો જે મકસદ છે એ દુઆ તો આપણે માંગીએ છીએ, પણ એ પ્રેક્ટિસનો ઓલવેઝ મકસદ એ ના હોવો જોઈએ કે મારા દુનિયાના અંદર જ ફાયદો થાય. આપણો મકસદ ઓલવેઝ એ હોવો જોઈએ કે મારા દિલના અંદર મૌલાની સાચી મોહબ્બત પેદા થાય. કારણ કે જુઓ, બે ત્રાજવા છે, દીન અને દુનિયા. આપણે દુનિયાના ત્રાજવાના અંદર બેસીને ગમે જેટલું ધર્મ કરીશું, દુનિયાનું ત્રાજવું ભારે થશે. ભાઈ 101 દાણાની તસ્બીહ કાઢી પછી સીધો કરીને પછી દુનિયા માંગી તો એ તસ્બીહનો લાભ મળશે, પણ દુનિયા મળશે. દિન માટે તો આપણે કઈ માંગ્યું જ નથી કે મોલા મને તારી મોહબ્બત જ જોવે છે. આ ખ્યાલ જયારે પાકો થશે ને કે મારે મોલા તારી મોહબ્બત જ જોવે છે, તો આપણી ઇલમ જ્ઞાનની પ્રેક્ટિસ કે બેતુલ ખાનના બોલની કે તસ્બીહની
પ્રેક્ટિસ એ બધું ફક્ત મૌલાની મોહબ્બત મેળવવા માટે હશે. અને એ દરમિયાન 24 કલાકના અંદર આપણા કસ્ટમર સ્ટોરના અંદર આવે છે કે ચોરીઓ કરે છે કે બીજું બી કાંઈ બી થાય છે, એ આપણે ફરમાન બરદારીથી એની હિફાજત કરતા રહીશું. અને આપણા દિલના અંદર એ જ ભાવના હશે કે મૌલા આ બધું મારી ચીજોની, મારી અને મારા જાન માલ કુટુંબની માલની હિફાજત કરજે. અને એના અંદર આપણે ફિઝિકલી અને આપણને જે અક્કલ આપી એ પ્રમાણે આપણે એક્શન લેતા રહેશું કે ભાઈ એકદમ સારો એરિયા છે તો આપણે કેબિનમાંથી બહાર જશું, એને સમજાવશું ભાઈ ચોરી ના કરાતે. ખરાબ એરિયા હશે તો આપણને ખબર છે કે ભાઈ બ્લેક નેબરહુડ છે, આના અંદર બહાર જવાનું નથી, કદાચ એની પાસે કોઈ હથિયાર હશે, આપણને નુકસાન કરશે. કઈ વધારે મામલો થઈ જાય તો આપણે પોલીસને ફોન કરી શકીએ છીએ. તો એ આપણી ઇન્સાનની જે ખુદાએ અક્કલ આપી છે અને આપણે જે દેશના અંદર કન્ટ્રીમાં રહીએ છીએ એ રીતે આપણે આપણા માલની, કુટુંબ પરિવારની હિફાજત કરવી જોઈએ. એના અંદર આપણે કઈ ખોટું નથી કરી રહ્યા. તમે સમજી રહ્યા છો, રાઈટ? પણ આ સવાલ મેં બી મારા જીવનના અંદર પૂછેલો છે. જયારે હું 21 વર્ષે ઇલમ મિલતમાં આવ્યો અને હું પ્રેક્ટિસ કરતો હતો, તો એક દિવસે શાંતિથી મેં મારા પોતાને પૂછ્યું કે આ તો બધું કરે છે, સવાર સાંજ જમાતખાને જાય છે 3 વાગે અને વહેલી સવારે અને સાંજે અને ફરમાન વાંચે છે, ઇલમ મિલતમાં જાય છે, તારો મકસદ શું છે? તારા દુનિયાના મસલા બધા હલ થઈ જાય અને બધું તારા જીવનના અંદર બધું મને વચને કર્મે બરાબર ચાલે એના માટે કરી રહ્યો છે કે ફક્ત ખુદાની મોહબ્બત મેળવવા માટે કરી રહ્યો છે? તો મને બહુ દુઃખ થયું. મારા દિલમાં કેમ અવાજ આવ્યો કે ના, ખુદાની મોહબ્બતનો ખ્યાલ તને નથી. તું તારા દુનિયાનું બધું મને વચને કર્મે બધું અને તારા ફેમિલીના આજુબાજુ બધું તું જ્યાં બી રહે છે ત્યાં બધું શાંત થઈ જાય અને તું જરા દુનિયાની હાલતના અંદર બેચેન છે, આકુળ વ્યાકુળ છે, એ બધું શાંત થઈ જાય એના માટે કરી રહ્યો છે. તો મને શરમ આવી મારા પોતા પર કે હું આના માટે કરી રહ્યો છું. પછી મૌલાએ ઇલમ આપ્યું કે આ ખુદાની મોહબ્બત માટે છે. આ બધું આ જિકર છે, તસ્બીહ છે, ઇલમ જ્ઞાન છે, એ આપણા દિલના અંદર મૌલાની સાચી મોહબ્બત પેદા થાય એના માટે છે. તો એવા જીવો પછી શું કરે છે કે ખુદાએ અક્કલ આપી છે એ પ્રમાણે એ 24 કલાક વર્તે છે. પોતાની ઓલાદનું, કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરવા માટે એમની જાન, માલ, આલ ઓલાદનું રક્ષણ કરે છે. પણ એમનો સતત ખ્યાલ, મઝહબની પ્રેક્ટિસ, પોતાના દિલના અંદર મૌલાની સાચી મોહબ્બત થાય એના માટે જ હોય છે. એ ધીરે ધીરે સમજ આવવા લાગે છે અને પ્રેક્ટિસ એ રીતે કરે છે ને એમનું દિલ એ રીતે નરમ થવા લાગે છે અને એક દિવસ મૌલાની સાચી મોહબ્બત એમને પ્રાપ્ત થઈ જાય. તો બહુ સારું લાગ્યું તમારા વિચારો જાણીને. તમે બહુ કોન્શિયસ છો તમારા મન, વચન, કર્મથી અને મૌલાની સાચી મોહબ્બત તમને જોવે છે. એના માટે તમે પ્રેક્ટિસ બી કરી રહ્યા છો. અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાલ્લાહ. તો તમારે ક્લિયર થઈ ગયા? હજુ તમારે ક્યાં પૂછવું છે? પૂછવું નથી, પછી હવે ટ્રાય કરું છું બસ. ઇન્શાલ્લાહ. તો હજુ તમારો એક સવાલ રહી ગયો. તમે કહેતા હતા કે ઘણી વખતે આપણે મઝહબની પ્રેક્ટિસ કરીએ છીએ અને આપણું કદાચ અક્કલ આપણને બાજી આપે છે કે આપણે શરીયત તરફ જઈ રહ્યા છીએ. તો આ બી આવે છે દરેકના જીવનમાં. રોજનું છે મારું. હા, રોજનું છે તમારું. તો આ બહુ સેન્સિટિવ. હા બોલો તમે બોલો, પછી જવાબ આપો. ઈ રોજ ક્વેશ્ચન આવતા હોય દિમાગમાં એવા જ. એ રોજનું છે મારું. તો એટલે હું તમને આ બધા બીજા બી હશે ક્વેશ્ચન માટે તો પછી નેક્સ્ટ ટાઈમ પછી વાત. ના વાંધો નહીં, તમે પૂરું કરો. વાંધો નહીં, તમે તમારે પૂછવું તો. કેમ કે ઘણી વખતે છે ને મને ક્વેશ્ચન યાદ આવતા નથી. હવે ક્વેશ્ચન યાદ આવતા નહોતા ને મારી ગાડી. હા વાંધો નહીં, તમે તમારું ગાડીનું કરી દો આરામથી. હા, ટાઈમ લો, વાંધો નહીં. તો તમે ડ્રાઈવ કરી રહ્યા છો? ના ઘરે પહોંચી ગયો હવે હું. પણ હા બોલો. ગાડીમાં જ બેઠો હતો અડધી કલાકથી. તો કેમ કે અંદર જવાનું અંદર તો બાયડીનું બધું કામ ચાલુ થઈ જશે ને વાંધો. ના એ તો ભાઈ તો કામકાજ સવારે વહેલા ગયા હતા જોરથી, તો હવે આવ્યા છો ઘરે. તો તમે વાત કરી શકશો, મારી પાસે ટાઈમ છે. ટાઈમ તો મારી પાસે બી છે, પણ બીજા બી હશે ને સાંભળવા. ના તમે વાંધો, તમે શમસુદ્દીનભાઈ તમે ચિંતા ના કરો. તમે તમારું ક્વેશ્ચન બોલો, તમે દિલ ખોલીને વાત કરો. તમે જેટલું અત્યારે લાઈન પર ક્વેશ્ચન યાદ આવતો નથી. હવે ટાઈમ પર યાદ નહોતું આવતું ને. નેક્સ્ટ ટાઈમ હવે લખીને રાખીશું. હા તો હા, તમે એ કરવું જોઈએ કે સ્ટોર પર છો અને કસ્ટમર નથી, તમે ફ્રી છો, તો તમને યાદ આવે તો ડાયરીમાં લખી દેવાનું. અને ડાયરી રાખવાની ઓલવેઝ. ડ્રાઈવ કરતા નહીં લખવાનું. ઘરે કે સ્ટોર પર હો તો યાદ આવે તો લખી દેવાનું. તો જો હું તમને સ્ટોરના અંદર કહું કે તમને હજુ એક સવાલ છે કે 24 કલાક દરમિયાન તમે જે મઝહબની પ્રેક્ટિસ કરો છો તો મન નફસ તો એક બાજુ રહી ગયું, પણ તમારી અક્કલ, જેમનું મૂળ ઇમામની અક્કલ છે,
આપણી અક્કલ બહુ નાની છે અને ઇમામ તો ઇલ્મનો ખજાનો છે, ઇલ્મનો દરિયો છે, રાઈટ? હા, અને એના અંદર આપણે હજુ સંપૂર્ણ કન્ટિન્યુ કરો પછી હું હા, તો એ મૌલા મુર્તઝાની ઇલ્મના સમંદર છે, એનાથી હજુ આપણે સંપૂર્ણ અક્કલ હાંસલ નથી કરી. આપણી અક્કલનો દરજ્જો હજુ બહુ નીચે છે. તો હવે એ અક્કલ પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ તો આપણને કોઈને કોઈ જગ્યાએ એમ લાગે છે કે હું શરીયત તરફ તો પ્રેક્ટિસ નથી કરી રહ્યો, એમ તમને સવાલ થાય છે, રાઈટ? તો હવે એ સમયે તમારે વિચારવું જોઈએ કે તમે શરીયત કોને કહો છો અને એના ઉપર જે તરીકત અને હકીકત છે એ તમે કોને કહો છો, ત્યારે તમને ખબર પડે ને. દાખલા તરીકે તમારી પાસે 2 સ્ટોર હોય, એક સુગરલેન્ડમાં છે, એક સમજો કે વિસ્ટર્ન નોર્થના અંદર છે, તો તમને બેનો ડિફરન્ટ ખબર છે, રાઈટ? કે સુગરલેન્ડ સ્ટોરના અંદર શું છે, કેવો સ્ટોર છે, કેટલો બિઝનેસ છે, કેવા કસ્ટમર છે, નોર્થના અંદર સ્ટોર છે એનું શું છે. એવી રીતે તમને આ સવાલ છે તો એના માટે તમે એનાલિસિસ કરો કે તમે શરીયત કોને કહો છો અને શરીયત કરતા ઉપર જે તરીકત હકીકત છે એ તમે કોને કહો છો. અને એ ચીજને તમે ફરમાનથી બરાબર સમજી લો અને તમારું વલણ તરીકત અને હકીકત તરફ વધારે કરવા માંગો ધીરે ધીરે, અને એ ચીજ ફરમાનથી સાબિત હોવી જોઈએ. સમજ્યા તમે મારી વાતને? ના, તો એનાલાઇસિસ જયારે કરું છું ને, જો કોઈ દિખતા અને એક હે કોઈ દો નહીં, જે દેખાય છે અને જે નથી દેખાતું બે એક જ છે એ કે છે. બરાબર. એટલે બે એક છે એટલે શરીયત અને તરીકત એક છે એમ તમે કહો છો? હા, બે એક જ છે સમજુ છું કે કોઈ દો નહીં હે, બે એક જ છે. શરીયત અને તરીકત બી એક જ છે. શરીયત અને તરીકત કોમ્બિનેશન તરફ મારફત તરફ જાય છે. પછી એમ હું સમજુ છું, મારી સમજ એમ જાય છે કે કોઈ દો નહીં હે, ભાઈ એક જ છે. જાહેર બાતુન એક જ છે. જાહેર બી બાતુન છે ને બાતુન બી જાહેર છે, એમ હું સમજુ છું. બરાબર. કોઈ દો નહીં હે, દો એકી હે. જો અહીંયા મૌલા આપણને ફરમાવે છે કે જે દિનનો પાયો અક્કલ ઉપર નથી રચાયો, તો કહેવાનો મતલબ આપણી જે સમજ છે એનો પાયો અક્કલ ઉપર, એટલે કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો આપણી જે સમજ છે ને મતલબની, એનો પાયો ફરમાનથી હોવો જોઈએ, ફરમાનથી સાબિત હોવી જોઈએ. બરાબર. તો હું તમને અહીંયા શું ભલામણ કરીશ કે તમે 160 ફરમાન છે ને રૂહાની રોશનીનું, એ તમે વાંચો, બરાબર અભ્યાસ કરો, ઉતાવળ નહીં કરો, આરામથી સમય કાઢીને વાંચો. એના અંદર મૌલાએ સ્પષ્ટ બતાવ્યું છે કે શરીયત શું છે, તરીકત શું છે, હકીકત શું છે. બરાબર. તો એ વાત બરાબર છે કે આ દરેક ચીજો મઝહબની છે, શરીયત, તરીકત, હકીકત, મારિફત, પણ એકના ઉપર એકનો દરજ્જો ઉપર છે. તો હઝરત સંત અબ્બે શું કીધું? શાહે શરીયતમ તુહી, પીરે તરીકતમ તુહી, હકબા હકીકતમ તુહી, અને દમ હમે દમ અલી અલી. તો મારિફતના અંદર તો ખાલી કીધું દમ હમે દમ અલી અલી, પણ શરીયતના અંદર શાહ તું છે, તરીકતના અંદર પીર તું છે, અને હકીકતના અંદર હક તું છે. અને ચોથું કીધું મારિફત તો કીધું કે દમ હમે દમ અલી અલી. હર શ્વાસના અંદર, હર મારા જીવનના પ્રત્યેક ક્ષણના અંદર અલી અલી જ છે. તો આ ચીજો બધી તમે 160 નું રૂહાની રોશનીનું ફરમાન વાંચો આરામથી. હજી તો 125 માં છું, 160 માં ગયો નથી. 160 નો તો ઉપરથી જાય છે બધું. ના કઈ ઉપરથી નહીં જાય. માશાલ્લાહ તમારા વિચારો 125 માં જ બેઠા છે, 125 માં નીકળ્યા જ નથી. હા, તો ના બરાબર છે. માશાલ્લાહ તમે તમારા વિચારો બી સારા છે અને તરીકેથી તમે રૂફીના અંદર તમારું દિલ બી લાગેલું છે તમારી વાતો પ્રત્યે. તમે અને તમારી અંતર આત્માનું તમે આત્મચિંતન કરી રહ્યા છો, તમે કનેક્ટેડ છો તમારા અંદર શું ચાલી રહ્યું છે એના સાથે, અને તમે વાતોના અંદર બહુ ઓનેસ્ટ છો. તો એના માટે શું પૂછ્યું કે તમસીમભાઈ, મારું એક ટાઈમ ટેબલ છે, તો લગભગ બધાને એ જ કહું છું, તો તમને બી સમજમાં આવતું હોય તો પોતાના અંદર તમે 2 મિનિટના અંદર તમે આગળ બી સાંભળ્યું છે કે હું બધાને એમ કહું છું કે તમારે બેતુખાની બંદગી કરવી હોય તો તમારે 5 કલાક આરામ કરવો જોઈએ. એ બરાબર છે, બધું કરે છે, એ લાઈનમાં છે. એ તમે સાંભળ્યું છે મારું, રાઈટ? એ બધું લાઈનમાં કરે છે ઓલરેડી. હા, તો બરાબર છે. જુઓ, તો પછી હવે સવારે જમાતખાનું છૂટીને તમે 1 કલાક અને સાંજે રાત્રે 5 કલાક આરામ કરતા હો, અથવા રાત્રે 5 કલાક આરામ કરીને સવારે જમાતખાનું છૂટીને ડાયરેક્ટ કામ પર જતા હો, અને સાંજે 1 કલાક આરામ કરતા હો. શું કીધું? 6 થી ઉપર નથી કરતા કઈ બી. હા, બરાબર. માશાલ્લાહ. તો હવે શું
છે તમારું જે સ્કેડ્યુલ બહુ ટાઈટ છે, 2 ટાઈમ જમાખાને જાઓ છો, બિઝનેસ પર બી જાઓ છો અને આટલા વાગે આવો છો, બરાબર. હવે દિવસ દરમિયાન તમને જે છે તમને 1-8 કલાક કદાચ મળે તો તમે એને સરખી રીતે ડિવાઈડ કરો. તો શું છે કે તમે 20 મિનિટ છે ને કે આ રૂહાની સમજણના ફરમાન મુબારક રોજ વાંચો. સમજો કે આજે 300 ફરમાન મુબારક વાંચી, કાલે તમે રૂહાની રાજ વાંચો, રૂહાની રોશની વાંચો, 33 કલામ વાંચો અને કલામે મુબીન પહેલાના 8 ફરમાન મુબારક વાંચો. તો એ તમારા વાંચવાના અંદર આવશે. અઠવાડિયે 10-15 દિવસે રૂહાની રોશનીનું 160 ફરમાન બી વાંચવામાં આવશે, બરાબર. 20 મિનિટ તમે આપણા ઇલ્મ મિજાલિસ રેકોર્ડિંગ સાંભળો, 20 મિનિટ તમને ફરમાન કલામ યાદ કરો. તો એ રીતે તમે અભ્યાસ રાખો તો શું છે, તમે દરેક ચીજો સાથે થોડા કનેક્ટેડ હશો. યાદ કરવા માટે, વાંચવા માટે ઇલ્મ મિજાલિસની રેકોર્ડિંગ તો તમે ડ્રાઈવ કરતા બી સાંભળી શકો છો. તો એ રીતે કરશો તો તમે કહો હજુ તો 125 ફરમાન સુધી પહોંચ્યો છું. તો એ રીતે કરશો તો કદાચ તમારે 15 દિવસે હર મહિને એકાદ વાર તમે વાંચવામાં આવશે તમારે રૂહાની રોશની 160 નું કલામ, તમને ઠીક લાગતું હોય તો. કારણ કે આ તમારું જે કલાક બરાબર કઈ બી જ્ઞાન હોય કે બ્રહ્મ પ્રકાશ હોય કે બીજું કઈ હોય, રોજ 1 કલાક વાંચવાનું ટાઈમ મળે છે. બીજું પછી રેકોર્ડિંગ સાંભળું છું, પછી બીજા ટાઈમ પર રેકોર્ડિંગ સાંભળું. તો જો ઇલમ મર્તબા દરિયા જૈસા जिसका वार न पार. તો હવે ઇલમની બી પહેચાન હોવી જોઈએ કે ઇલમ છે શું. તો તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, તો અહીંયા નથી રોકાવાનું. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને પછી મૌલાએ ફરમાવ્યું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આપણને ખબર પડે છે કે જે ઇલમના અંદર જે ઉત્તમ બાબતો છે તો મૌલાના ફરમાન મુબારક છે. અને એ ફરમાન મુબારકના અંદર બી આપણા રૂહને નજાત મળે એવા ફરમાન મુબારક, રાઈટ. તો આ જે ફરમાન મુબારકોને હું રૂહાની સમજણના ફરમાન મુબારક કહું છું. તો તમને કમ્ફર્ટેબલ લાગતું હોય સારું તો તમે એનો અભ્યાસ વધારે કરો, જે હમણાં મેં જિકર કર્યું એ ચીજોનો, બરાબર. અને તમારા જે શરીયત અને જે સવાલો છે તરીકત હકીકત, તો તમે 160 નો ફરમાન મુબારકનો અભ્યાસ કરો. હું તમને રિક્વેસ્ટ કરું છું, અગર તમને એ રીતે સમજમાં આવતું હોય તો પછી તમે આવજો લાઈન પર. ઇન્શાલ્લાહ આપણે વાત કરીશું એના માટે બી. જે તમારો છેલ્લો ક્વેશ્ચન છે કે પ્રેક્ટિસ દરમિયાન તમને કોઈ ને કોઈ જગ્યાએ એવું લાગે છે કે મારી અક્કલ મને શરીયત તરફ તો નથી ખેંચી જતી, અને કોઈ જગ્યાએ તમને એમ બી લાગે છે કે આ બધું એક જ છે, રાઈટ. તો અલગ છે તો કેવી રીતે અલગ છે, એક છે તો કેવી રીતે એક છે, અને દરજ્જાના રીતે શરીયત. કારણ કે મૌલાએ મذહબના અંદર કોઈ એક ચીજ નથી રાખી. શરીયત, તરીકત, હકીકત, મારીફત અને 5મો ખુદા. તો એક ના કરતા એક ચડિયાતી રાખી છે, રાઈટ. તો એ આપણને અભ્યાસ દ્વારા ધીરે ધીરે બધું સમજમાં આવશે. તો થેન્ક યુ સમસુદ્દીનભાઈ, માશાલ્લાહ તમે આટલા બીજી જોડે લાઈન પર આવ્યા તો માશાલ્લાહ બહુ સારું લાગ્યું. અને તમારા ક્વેશ્ચન બી બહુ બ્યુટીફુલ હતા. તો બહુ રોશની થઈ છે અને બીજા લોકો બી તમારા જેવા સેમ ક્વેશ્ચન હશે પણ કદાચ એ લાઈન પર નથી આવતા, તો તમારા દ્વારા એ બીજાને બી જાણવા મળે છે. તો થેન્ક યુ વેરી મચ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મ મિલત પૂરી કરીએ છીએ. કારણ કે ફરમાન મુબારક અને દુઆની યાદી આપ્યા પછી બી 5-8 મિનિટ થઈ જશે, તો અડધો કલાક વધારે થશે. તો આજની વાઇટ પછી અથવા આજે જે ક્વેશ્ચનની ચર્ચાઓ થઈ અને કોઈને સવાલો હોય તો લખી રાખે, તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ મિજાલિસના અંદર એ ભાઈ બહેનોને બી મોકો આપવામાં આવશે. અને આપણે ધીરે ધીરે કોશિશ કરીએ છીએ કે ક્વેશ્ચન આન્સરનું સેશન આપણે વધારે રાખીએ. જો બધા આગળ આવશો અને આ રીતે વાતચીત કરશો તો માશાલ્લાહ બહુ ઠીક છે. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપીએ, દુઆ આપીને ઇલ્મ મિલત પૂરી કરીએ છીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી.
તમે અમારા મુરીદ અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવરો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેકે રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો તમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. દુઆ આપી એના પહેલા એક ફરમાન મુબારકની યાદી આપું છું કે ખુદાવિન હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહ મૌલાએ પીર પંજાતે જવાબ મર્દીમાં ફરમાવ્યું કે તમે કોઈને ઇલ્મ જ્ઞાનની નસીહત કરો છો તો જે તમારી પાસે ઇલ્મ સાંભળવા આવે છે એમને બાદશાહનું જેવું માન આપો. એમનો બહુ માન અદબ કરો. તમારી પાસે જે ઇલ્મ સાંભળે છે એમનો બહુ મરતબો, એમનો દરજ્જો જાળવી રાખો. એમને માન અને ઇજ્જત આપો. બહુ હાજરીન તમામ ઇલ્મ મિલતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સૈયદના મૌલા મુર્તઝા અલી સૈયદ ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આખા નૂર મૌલાના શાહ કરીમ અબશેની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમ્મીદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મોલા આપણા બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન.
ખિદમત દરમિયાન કોઈ ફરક કે કસોટી ના નાખે. આમીન. મોલા વધારે ખિદમત આપે, આમીન. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી આપણા બચ્ચાઓની, જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોની મોલાએ ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન ફરક કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. મોલા આપણને વધારે ખિદમત આપી, વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપી. આપણે મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન. મોલા જગતના તમામ ઇસ્માઇલીઓને, આપણા બધા બચ્ચાઓને બધી મુશ્કેલીઓ આસાન કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, બચ્ચાઓને નેક તોફીક આપે, બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. બચ્ચાઓને દરેકને મોલા દુઆ, દસોન, શુક્રી, ઇબાદતમાં, જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. મોલા પોતાની અને જમાતની બચ્ચાઓના ઇલમની અને બચ્ચાઓના દિલના અંદર સાચી મોહબ્બત કાયમ કરે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે મોહતાજ ના રાખે, દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ ઇજ્જતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ ઇલ્મ ઇજ્જતના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના, અલી સહી અલ્લાહ, મૌલા મુર્તજા અલી, સહી ખુદાવીન આઝમીન, દલી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. થેન્ક્સગિવિંગ નો માહોલ છે અહીંયા અમેરિકાના અંદર. તો થેન્ક્સગિવિંગ તો આપણે મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. આપણને દીન અને દુનિયાના અંદર મોલાએ પોતાની છત્ર છાયા, હિદાયતમાં રાખ્યા, પનામાં રાખ્યા. આપણે મોલાની દરેક ચીજ માટે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કરીએ. તો તમારો અડધો કલાક વધારી લીધો છે તો દુઆ કરું છું, આશા રાખું છું કે દરેકે કોઈ પણ બીજી જગ્યાએ તમને કે કોઈ બીજાને તકલીફ ના પડે. અને દરગુજરી ચાહું છું કે તમારો ટાઈમ વધારી લીધો. મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમ્મીદો પૂરી કરે. મોલા દરેકના જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મોલા અલી મદદ. અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર.